પ્રભુનો આભાર માનીએ છીએ આ સમયના માટે. અને મારો ખાસ વાત હું તમારી સાથે શેર કરવા માંગુ છું. આજે સવારે જ્યારે હું પ્રાર્થના કરવા માટે બેઠો હતો તો જાણે પવિત્ર આત્મા અમુક વ્યક્તિઓના જીવનની બાબતો મારી સામે લાવીને મૂકી રહ્યા હતા. પર્ટિક્યુલર એ વ્યક્તિઓ કે જે અત્યારે કોઈ પ્રકારની બીમારીમાં છે, જો પથારીવશ છે, કોઈ પ્રકારની બીમારીનો સામનો કરી રહ્યા છે, કોઈ પ્રકારનું ઇન્ફેક્શન તેમને લાગ્યું છે કે એલર્જી છે. એવા લોકો કે જે લોકોના શરીરમાં કે ઘરમાં સતત બીમારીનું વાતાવરણ કન્ટિન્યુઅસ રહ્યા કરે છે, એવા લોકો જાણે આજે પ્રભુએ મને બતાવ્યા તેવું મેં અનુભવ કર્યો કે એવા લોકો છે કે જાણે આમ બીમારીથી એ લોકો કંટાળી ગયા છે. અને આજે કદાચ આ મેસેજ આપવા પાછળનું મારું કારણ એ છે કે એક દેવના સેવક તરીકે હું તમને કોઈક રીતે મદદરૂપ બની શકું, પર્ટિક્યુલર સાજાપણાની બાબતમાં. અને હું આજે શાસ્ત્રમાંથી તમારી આગળ 2-4 વાતો શેર કરવા માંગુ છું સાજાપણા માટેની. અને હું બહુ ચોક્કસ કહું છું કે જે પવિત્ર આત્માએ મને બતાવ્યું છે અને વચન હું શેર કરી રહ્યો છું, જો તમે તે પ્રમાણે તમારા જીવનમાં અમલમાં મૂકશો તો તમે ચમત્કારિક સાજાપણું જોશો, દૈવીય સાજાપણું જોશો. રાઈટ? સો પ્રભુની સ્તુતિ કરતા હું થોડાક વચન તમારી આગળ વાંચું છું. ગીત શાસ્ત્ર 107 અને 20મી કલમ છે. તે પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે અને તેમને દુર્દશામાંથી ઉગારે છે. આમે કહે કે દેવ પોતાનું વચન મોકલીને તેમને સાજા કરે છે. વલાઓ તમારું સાજાપણું એ આવી ગયું છે, કેમ કે દેવનું વચન આવશે તેવું નથી. આ બાઇબલનું વચન જે દેવનું વચન છે તે ભવિષ્યકાળમાં આવશે તેવું નથી. ઓલરેડી આ વચન તમારી પાસે આવી ગયું છે. ફક્ત તમારે શું કરવાનું છે? એ વચનને લેવાનું છે અને વચનને કબૂલ કરવાનું છે, એ વચનને બોલવાનું છે. રાઈટ? કે તે પોતાનું વચન મોકલીને સાજાપણું આપે છે, સાજા કરે છે અને ઓલરેડી વચન આવી ગયું છે. હું તમને બીજું એક વચન બતાવું. આ થોડાક વચન આપણે જોઈશું વધારે, જે આપણને બહુ સારું હેલ્પફુલ બનશે. નીતિ વચન 4થો અધ્યાય અને 20મી કલમ આગળ વાંચું છું, ધ્યાનથી સાંભળજો. મારા દીકરા, મારા શબ્દો પર લક્ષ આપ, મારી વાતો પર કાન ધર. તેઓને તારી આંખ આગળથી દૂર થવા ન દે, તેઓને તારા હૃદયમાં રાખ. તે જેઓને મળે છે તેઓને તે જીવનરૂપ છે અને તેમના આખા શરીરને આરોગ્યરૂપ છે. આમેન. કે દેવનું વચન એટલે કે મારા દીકરા, મારા શબ્દો તારા હૃદયમાં રાખ. એટલે કે મારા શબ્દો એટલે કે મારા વચનો જેમને મળે છે તેમને તે આરોગ્યરૂપ છે. આમેન. એનો મતલબ કે ઇંગ્લિશ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે દેવનું વચન એ દવા છે. જેમ આપણે કોઈ વ્યક્તિ બીમાર હોય તો સવાર બપોર સાંજ એ મેડિસિન લેતા હોય છે, સેમ એ જ રીતે લખ્યું છે કે દેવનું વચન એ દવા છે. બરાબર? તમારા સાજાપણા માટે સૌથી પહેલી બાબત એ છે કે સાજાપણું ઉપલબ્ધ છે જ, સાજાપણું છે જ. સાજાપણું એ કોઈ ભવિષ્યની આશા નથી. સાજાપણું એ તમારો અને મારો આજનો આશીર્વાદ છે, એક આજની રિયાલિટી છે. પણ જરૂરી શું છે કે વિશ્વાસી તરીકે તમારે અને મારે જે પગલાં ભરવાના છે એ પગલાં ભરવા જરૂરી છે. કે તે પોતાનું વચન મોકલીને સાજાપણું આપે છે. દેવનું વચન આવી ગયું છે, દેવનું વચન એ દવા છે. અને એટલા માટે કન્ટિન્યુઅસ તમે એવું બોલો કે હું ઈસુના સોળમાં સાજો થઈ ગયેલો છું. યશાયા 53માં જેમ લખવામાં આવ્યું છે કે તેમના સોળમાં તમને સાજાપણું મળ્યું છે. સો કન્ટિન્યુઅસ એ બોલો કે પ્રભુ ઈસુના સોળમાં હું સાજો થઈ ગયેલો છું. પ્રભુ ઈસુના સોળમાં મને સાજાપણું મળ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સોળમાં આખો દિવસ બોલો, આખો દિવસ બોલો. કદાચ આ બધી વાતો આપણને એવું લાગે કે આ તો બધું આવું બધું હોય, કદાચ કોઈને ગાંડપણ જેવું પણ લાગે કે આવું બધું વારંવાર બોલવાથી શું થશે. તો વાલો બાઇબલ આપણને એવું શીખવે છે કે દેવની વાતો એ સાંસારિક માણસને મૂર્ખતા જેવી લાગે છે, પણ જેઓ દેવના છે તેઓને તે વાતો જીવનરૂપ છે. જ્યારે યરીખોનો કોટ તોડવાનો હતો તો દેવે એવું ના કહ્યું કે હથોડા લઈને જાઓ કે જેસીબી મશીન લઈને જાઓ, પણ દેવે એમ કહ્યું કે તમે તેની પ્રદક્ષિણા કરો. કદાચ એ પ્રદક્ષિણા કરતા કરતા મનમાં એવું થતું હશે કે દેવે લોકોને બોલવાની ના પાડી હતી. ઘણા લોકોના મનમાં એવું થતું હશે કે પ્રદક્ષિણા કરવાથી કોટ તૂટી જાય, કે દેવે એમને જે પ્રમાણે કરવાનું કહ્યું હતું અને એ લોકોએ તે પ્રમાણે કર્યું અને કોટ તૂટી ગયો. બરાબર? તમારું મારું કામ હિબ્રુ 11માં લખ્યું છે, વિશ્વાસ તો અદ્રશ્ય બાબતોની સાબિતી છે.
જો તમે દેવ પર વિશ્વાસ કરો છો, દેવના વચન પર વિશ્વાસ કરો છો, તો તમે પછી એ વચનોને આધીન થાવ છો. અને હું તમને બહુ ચોક્કસ ખાતરીપૂર્વક કહું છું, તમે જ્યારે બોલવાની શરૂઆત કરશો કે હું પ્રભુ ઈસુના નામમાં સાજાપણું પામેલો છું, કે હું પ્રભુ ઈસુના નામમાં સાજાપણું પામેલી છું, ઈસુના સોળમાં મને સાજાપણું મળેલું છે, તો ચોક્કસ તમે સાજાપણું પામશો ને પામશો જ. પહેલી બાબત સાજાપણા માટે વચન બોલો, કબૂલાત કરો. નીતિ વચનોના 18મા અધ્યાયની 21મી કલમમાં લખ્યું છે, જીવન તથા મરણ લાવવાની તાકાત એ શબ્દોમાં રહેલી છે. દેવના વચનો હિબ્રુ 4:12 કહે છે કે જીવંત છે અને એક્ટિવ છે. તમે જ્યારે દેવના વચનો બોલવાની શરૂઆત કરશો, એ વચનોમાં રહેલું સામર્થ્ય વહેતું થશે. લુક 1:37માં લખ્યું છે, દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું હોતું નથી. માટે વાલાઓ, આ વચનોમાં પાવર છે, આ વચનોમાં દેવનું સામર્થ્ય છે. તમે જ્યારે વચનો બોલવાની શરૂઆત કરો છો, એ દેવના વચનોમાં રહેલું સામર્થ્ય વહેતું થાય છે અને તમારી બીમારીઓ દૂર થાય છે. આજે કોઈ પણ બીમારી હશે, તમારી બીમારી દૂર થશે. તમે બોલો, રાઈટ. બીજો પોઈન્ટ છે જે પવિત્ર આત્માએ મને કહ્યું છે, સ્વીકારશો નહીં. આજે ઘણા બધા લોકોએ બીમારી સ્વીકારી લીધી છે કે આ જ અમારું જીવન છે અને અમારે આ જ બીમારીમાં રહેવાનું છે. આ બીમારી હવે અમારો જીવ લઈને જશે અને એ બીમારીમાંથી બહાર આવવા માટે એ લોકો મેડિકલ ટ્રીટમેન્ટ સિવાય બીજો કોઈ પ્રયત્ન કરતા નથી. આપણે માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપોના માટે અને આપણા સાજાપણા માટે વધસ્તંભ પર કિંમત ચૂકવેલી છે, તો વિશ્વાસ કરીએ છીએ આપણે અને બીમારીને સ્વીકારતા નથી. માટે ઈસુના નામમાં તમે પોતે બોલો. જેમ દાઉદ પોતાનો આત્મા જ્યારે નબળો પડી જતો હતો, ત્યારે દાઉદ પોતે પોતાના આત્મા ઉપર બોલતા હતા કે મારા આત્મા કેમ ઉદાસ થયો છે, યહોવામાં બોલ પકડ. બાળકો, આ બાઇબલની વાતો છે જેને આપણે આપણા રોજિંદા જીવનમાં લાવવાની જરૂરિયાત છે. કે તમે રોજ બોલો, પ્રભુ ઈસુના નામમાં આ બીમારી હું સ્વીકારતો નથી, કે આ બીમારી હું સ્વીકારતી નથી, આ બીમારી મારા માટે નથી. મારું શરીર એ જીવતા દેવનું મંદિર છે. કોઈ પણ પ્રકારની બીમારીને મારા શરીર પર અધિકાર નથી. માટે પ્રભુ ઈસુના નામમાં આ બીમારી દૂર થાવ. બીજી બાબત, તમે બીમારી સ્વીકારશો નહીં. ત્રીજી બાબત હું તમને કહું. ત્રીજી બાબત છે લોકની સુવાર્તા 9મો અધ્યાય. ઈસુએ પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને સઘળા ભૂતો પર તથા રોગો ટાળવાને પરાક્રમ તથા અધિકાર આપ્યા. આમેન. કે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને સઘળા ભૂતો ઉપર તથા રોગો દૂર કરવાને અધિકાર તથા પરાક્રમ આપ્યા. વાલાઓ, જ્યારે તમે દેવ પર વિશ્વાસ કરો છો, તો એ બાબત વિશ્વાસ રાખો અને વિશ્વાસ કરો કે હું પ્રભુનો શિષ્ય છું, હું પ્રભુના માર્ગમાં ચાલું છું. તો જે રીતે પ્રભુ ઈસુએ તેમના શિષ્યોને સઘળા રોગો પર અધિકાર આપ્યો હતો, તે જ રીતે પ્રભુ ઈસુએ મને પણ સઘળા રોગો પર અધિકાર આપ્યો છે. કે આજે આપણે બીજા કોઈ વ્યક્તિ બીમાર હોય તો આપણે તેમના માટે પ્રાર્થના કરવા માટે જઈએ છીએ કે પ્રભુ ઈસુના નામમાં ત્યાં સાજાપણું આવો. પણ વાલાઓ, જ્યારે તમે બીમાર છો તો એટલું યાદ રાખો કે તમારા શરીરમાં પણ જે બીમારી છે ને, એ બીમારી દૂર કરવાનો અધિકાર દેવે તમને આપેલો છે. આમેન. આપણને દેવે અધિકાર અને પરાક્રમ આપ્યા છે કે એ અધિકાર અને પરાક્રમ દ્વારા આપણે બીજાઓના શરીરમાં આવતી બીમારીઓ તો છે જ, પણ આપણા શરીરમાં આવેલી બીમારીઓને પણ પ્રભુ ઈસુના નામમાં દૂર કરી શકીએ છીએ. કેમ કે આ દેવનું વચન છે. એ ફક્ત 12 શિષ્યો માટે જ નથી, આપણા દરેકના માટે છે કે આપણને રોગો ટાળવાનો અધિકાર આપવામાં આવેલો છે. વાલા, બીમારી પર અધિકાર ચલાવો. જે કોઈ બીમારી, તમને હાથમાં દુખાવો થાય છે, માથામાં દુખાવો થાય છે, કદાચ તમે પથારી વસશો, તમારા બોડીના પર ઓર્ગન્સને પેરાલિસિસ થઈ ગયો છે, ડોન્ટ એક્સેપ્ટ. સ્વીકારશો નહીં. એમ કહો ઈસુના નામમાં મારા શરીરમાં સાજાપણું આવો. કે તમને અધિકાર છે. આમેન. યુ હેવ એ ઓથોરિટી, યુ હેવ એ પાવર. એ સિકનેસ ઉપર તમને પાવર છે, એ ડિસીઝ ઉપર તમને પાવર છે. એ ગમે તેટલા વર્ષોથી હોય, પણ દેવે તમને અધિકાર અને પરાક્રમ આપ્યા છે. જરૂરી બાબત શું છે? તમે એ અધિકારનો ઉપયોગ કરો. તમે અધિકારનો ઉપયોગ કરો. જો તમે અધિકારનો ઉપયોગ નહીં કરો તો એ બીમારીઓ ધીમે ધીમે વધતી જશે અને પછી બહુ ખરાબ પરિસ્થિતિ થઈ જશે. અને એટલા માટે ઊભા થાવ. હાલેલુયા. આ દેવનું વચન છે વાલાઓ, જે આજે પવિત્ર આત્માએ મને કહ્યું કે ઊભા થાવ અને અધિકાર લો. તમારા ઘરમાં ઊભા થાવ ને ફરો અને બૂમ પાડો જોરથી કે ઈસુના નામમાં હું બીમારીમાં રહેવા માટે નથી. ઓ બીમારી, પ્રભુ ઈસુના નામમાં મારા શરીરમાંથી બહાર નીકળી જા અને મારા શરીરમાં સાજાપણું આવો, મારા શરીરમાં તંદુરસ્તી આવો.
બરાબર, સાજાપણાના એટલા બધા વચનો બાઇબલમાં દેવે આપ્યા છે, પુષ્કળ વચનો. આપણે જોઈએ છે પુનર્નિયમના 7મા અધ્યાયની 14મી 15મી કલમમાં કે હું યહોવા તારી મધ્યથી સર્વ બીમારી દૂર કરીશ. આમેન. વહાલાઓ, દેવ તમારા મધ્યથી, તમારા કુટુંબ મધ્યથી પ્રભુ ઈસુના નામમાં સર્વ બીમારીઓ દૂર કરશે, કેમ કે દેવ તમને પ્રેમ કરે છે. પ્રભુ તમને પ્રેમ કરે છે વાલાઓ, અને એ પ્રભુ નથી ચાહતા કે તમે બીમારીના બિછાના પર રહો, કેમ કે દેવે તમને તેના માટે નથી બનાવ્યા. બાઇબલ એમ કે છે સફાનિયા 3:17 કે તારા દેવ એ સમર્થ તારક છે અને તારામાં હરખાય છે, એ તારામાં હરખાય છે. માટે વાલાઓ, દેવ તમને આ પરિસ્થિતિમાં જોવા નથી માંગતા. તમે ઉભા થાવ, એ બીમારીઓ પર અધિકાર લો અને તમે બોલવાની શરૂઆત કરો. બહુ ખાતરીપૂર્વકની વાત છે, એ બધી બીમારીઓ ભાગી જશે, એ બધી બીમારીઓના બંધન તૂટી જશે અને ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાજાપણું પામશો. ફક્ત સાજાપણું પામશો તેટલું જ નહીં, તમને એક ડિવાઇન હેલ્થ મળશે, દૈવીય તંદુરસ્તી પણ પ્રભુ તરફથી તમને આપવામાં આવશે. જરૂરી એ છે તમે તમારા પોટેન્શિયલને ઓળખો, જરૂરી એ છે તમે તમારી ઓથોરિટીને જાણો, જરૂરી એ છે તમે તમારા પાવરને જાણો, અને એટલા માટે વાલાઓ, દેવે જે તમને આપ્યું છે ને તેનો ઉપયોગ તમે કરો. આપણે આગળ જો જોઈએ છે લૂકની સુવાર્તામાં 5મા અધ્યાયમાં 17મી કલમમાં કે માદા માણસોને સાજા કરવા માટે પ્રભુનું પરાક્રમ તેમની પાસે હતું. આમેન. બરાબર, પ્રભુ ઈસુ પાસે માદાઓને સાજા કરવા માટેનું પરાક્રમ છે, હતું અને આજે પણ છે. અને એટલા માટે આજે તમે જે પરિસ્થિતિમાં છો, તમે નિસહાય નથી, તમે બિચારા નથી, તમે લાચાર નથી, કેમ કે તમારા અને મારા પ્રભુ જે છે તેમની પાસે સાજાપણાનું પરાક્રમ છે. જેમ એ સમયે પૃથ્વી પર લોકોને સાજાપણું આપી રહ્યા હતા, તેમ આજે પણ તમારા મારા માટે તેમની પાસે સાજાપણાનું પરાક્રમ છે. ઇવન લૂક 6:19 લખ્યું છે કે પ્રભુ ઈસુમાંથી પરાક્રમ નીકળતું હતું અને લોકોને સાજાપણું આપતું હતું. બરાબર, એ પ્રભુ બદલાયા નથી. આમેન. એ ઈસુ બદલાયા નથી. જેમ એ સમયમાં લોકોને જોઈને તેમને અનુકંપા આવી, દયા આવી, તે જ રીતે આજે પ્રભુ ઈસુ જ્યારે તમને જોવે છે ને બીમારીમાં, તમે નાહિંમત થઈ ગયા છો, તમે પથારીવશ થઈ ગયા છો, બીમારી તમારો પીછો છોડતી નથી, એ નાની મોટી બીમારીઓ, નાના મોટા ઇન્ફેક્શન, એલર્જી તમારો પીછો છોડતો નથી, તમારા ઘરમાં સતત બીમારીનું વાતાવરણ છે, એ પ્રભુ જોઈ રહ્યા છે. એ પ્રભુને અનુકંપા છે, એ પ્રભુને પ્રેમ છે તમારા પર. એ પ્રભુ ચાહે છે કે તમે અધિકાર ચલાવો, એ પ્રભુ ચાહે છે કે તેમના સાજાપણાના પરાક્રમ પર તમે વિશ્વાસ કરો અને એમ તમે બોલો કે પ્રભુ ઈસુના નામમાં એ સાજાપણાનું પરાક્રમ મારા પર આવો અને મારા શરીરની બધી બીમારીઓ દૂર થાવ, અને બીમારીઓ દૂર થઈ જશે, એ બીમારીઓ દૂર થઈ જશે. રાઈટ. ચોથો પોઈન્ટ મારો કે સાજાપણા માટે આમ તો ઘણી બધી બાબતો છે, પણ હું તમને થોડી વાત કરું. આપણે જાણીએ છીએ આ વાતને કે પ્રભુ ઈસુ કફરનહૂમમાં એક ઘરે બેસીને સુવાર્તા આપી રહ્યા હતા. એ કહે છે કે 3જી કલમ, અને 4 માણસોએ મુશ્કેલા એક પક્ષઘાતીને તેઓ તેની પાસે લાવ્યા, અને ભીડને લીધે તેઓ તેની પાસે નહીં જઈ શક્યા. ત્યાં તેઓ છાપરું ઉકેલ્યું અને પછી એ પક્ષઘાતી માણસને ત્યાં ઉતાર્યો. અને ઈસુએ 5મી કલમ છે, અને ઈસુ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહે છે, દીકરા, તારા પાપ માફ થયા છે. પછી આગળ જગ્યાએ લખ્યું છે કે તમારા વિશ્વાસના લીધે, એ 4 વ્યક્તિઓના વિશ્વાસના લીધે એટલે કે વ્યક્તિ સાજાપણું પામ્યો. ઘણી વાર શું થાય છે કે જ્યારે બીમારી આવે અને કન્ટિન્યુ જે બીમારી રહે, સતત બીમારીનું વાતાવરણ રહે, તો વ્યક્તિ એટલો બધો નસીપાસ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે કે પોતે પ્રાર્થના પણ નથી કરી શકતો. એ બધું જાણતો હોય છે, એ બધું બાઇબલના બધા વચનો જાણતો હોય છે, બાઇબલના સત્ય જાણતો હોય છે, પણ એક એવી ફિઝિકલ કન્ડિશન આવી જતી હોય છે જ્યાં વ્યક્તિ પોતે પ્રાર્થના નથી કરી શકતો, કે એ નિરાશામાં જતો રહ્યો છે, કે પછી પ્રાર્થના કરવાનો કંટાળો આવે છે. એવું બનતું હોય છે વાલા. રાઈટ. એવું દરેકની સાથે બનતું હોય છે. અને એવા સમયમાં અહીંયા જેમ લખવામાં આવ્યું છે કે એક પક્ષઘાતી માણસને જેનો પેરાલિસિસ થયો હતો, એ 4 વ્યક્તિઓ ઈસુ પાસે લઈ ગયા. જ્યારે તમને આવું લાગે ને, તો તમારા પાળક સાહેબ છે કે તમે કોઈક સેવકને ઓળખો છો, કોઈ સુવાર્તિકને ઓળખો છો, તેમને મળો, તેમને ફોન કરો, તેમની આગળ તમારી વાત રજૂ કરો. જો તમે તેમના પર વિશ્વાસ મૂકો છો, ત્યાં વ્યક્તિ બીજા કોઈને નહીં કહે, તો તમે બીમાર છો, તમારી બીમારી તેમની સાથે શેર કરો અને તેમને કહો મારા માટે પ્રાર્થના તમે કરો.
આપણે પોતે પ્રાર્થના કરીએ છીએ, પણ આ પ્રકારે પણ સાજાપણા માટે આપણને પ્રાર્થનાની જરૂરિયાત છે, કારણ કે ઘણી બધી વખત આપણે નિરાશ થઈ જતા હોઈએ છીએ. સો વાલાઓ, આ થોડા ઘણા પોઈન્ટ્સ છે જે પવિત્ર આત્માએ મારા હૃદયમાં મૂક્યા, જે મેં તમારી સાથે શેર કર્યા. સૌથી પહેલા તે પોતાનું વચન મોકલે છે સાજાપણા માટે. વચન ઓલરેડી આવી ગયું છે, તમારે તેને બોલવાનું છે. બીજી બાબત જે મેં તમને કહી કે દેવનું વચન એ દવા છે, નીતિ વચન બરાબર, દેવનું વચન એ દવા છે. ત્રીજી બાબત છે કે તમને બીમારી પર અધિકાર છે, તમને બીમારી દૂર કરવા માટે અધિકાર પરાક્રમ આપવામાં આવ્યા છે. આ ચોથી બાબત છે. તમે તમારા પાળક સાહેબ છે, સુવાર્તિક છે, મિશનરી છે, તેમની પાસે જાઓ, ત્યાં તેમની પાસે સાજાપણા માટે પ્રાર્થના કરાવો. આ થોડા ઘણા એવા પોઈન્ટ્સ છે જે તમને મદદરૂપ બની શકશે સાજાપણા માટે, તંદુરસ્તી માટે. આપણે પોતે પ્રાર્થના કરતા હોઈએ છીએ, પણ અમુક સમયોમાં આપણને બીજાઓના પ્રાર્થનાના સપોર્ટની જરૂર પડતી હોય છે, અને આમાં કોઈ નાનપ નથી. રાઈટ? આપણે બીજા કોઈને એમ કંઈક મારા માટે પ્રાર્થના કરજો તો આપણે કંઈ નીચા થઈ જતા નથી. આપણને આ પ્રકારની પ્રાર્થનાઓની જરૂરિયાત છે. શું વાલાઓ, આ પ્રમાણે સાજાપણાની બાબતો છે. કન્ટિન્યુઅસ બોલ્યા કરો, કન્ટિન્યુઅસ બોલો કે ઈસુના નામમાં મારા શરીરમાંથી બીમારીઓ દૂર થાવ. ઈસુના સોળમાં મને સાજાપણું મળેલું છે. ઓ બીમારી, તારો મારા પર કોઈ અધિકાર નથી. હું તારા તમામ અધિકારોને મારા શરીર પરથી, મારા માઇન્ડ ઉપરથી તોડી નાખું છું. અને એ રીતે કન્ટિન્યુઅસ બોલ્યા કરો, કન્ટિન્યુઅસ બોલ્યા કરો. હું તમને બહુ ખાતરીપૂર્વક કહું છું, બહુ ઝડપથી તમે સાજાપણું જોશો, બહુ ઝડપથી તમે નવી હેલ્થને જોશો. અને પ્રભુ તમને ખૂબ સારી તંદુરસ્તી આપે, ખૂબ જલ્દી સાજાપણું આપે, અને એક નવા તરવરાટ સાથે, એક નવા જોમ અને જુસ્સા સાથે આ પૃથ્વી પરના જીવનનો તમે આનંદ માણો, એ માટે પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે. આવો આપણે સાજાપણા માટે પ્રાર્થના કરીએ. દયાળુ પ્રભુ, આ સમયના માટે તમારો આભાર માનું છું, સ્તુતિ કરું છું. તમારું વચન એમ કહે છે પ્રભુ કે વિશ્વાસ કરનાર વ્યક્તિઓને હરેક પ્રકારની બીમારી દૂર કરવા માટે તમે અધિકાર અને પરાક્રમ આપ્યા છે. અને હું એ વચન પર વિશ્વાસ કરું છું કે વચન તમે મને આપ્યું છે, કે તમે મને હરેક પ્રકારની બીમારી દૂર કરવા માટે અધિકાર અને પરાક્રમ આપ્યા છે, જેને હું પ્રભુ ઈસુના નામમાં સ્વીકારું છું. પ્રભુ, આ વાલાઓ જો તમારા બાળકો છે, તમે જેમને પ્રેમ કરો છો, તેમના જીવનની દરેક પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, તેમના મનની હાલત, હૃદયની હાલત, કુટુંબની હાલત તમે સારી રીતે જાણો છો, ત્યારે આજે તમારું પવિત્ર લોહી જે વધસ્તંભ ઉપર તમે વેવડાવ્યું, અને લોહીમાં જે સાજાપણું મળે છે, તમારું પવિત્ર લોહી હું તેમના પર છાંટું છું. અને પ્રભુ ઈસુના નામમાં કહું છું, તેમના શરીરમાંથી હરેક પ્રકારની બીમારીઓ બહાર નીકળી જાઓ. ઈસુના નામમાં તેમના શરીરની દરેક પ્રકારની બીમારીઓ દૂર થાવ. પ્રભુ ઈસુના નામમાં તેમના શરીરમાં રોગ છે, માંદગી છે, મંદુવાળ છે, ઘણા બધા વર્ષોથી તેઓ પથારીમાં છે, સતત કુટુંબમાં બીમારીનું વાતાવરણ રહે છે, તો પ્રભુ ઈસુ તમારા નામમાં હું એ બીમારીના વાતાવરણને વાલા ઉપરથી તોડી નાખું છું, તેમના શરીર ઉપરથી તોડી નાખું છું, તેમના ઘરો ઉપરથી તોડી નાખું છું, તેમના કુટુંબ ઉપરથી તોડી નાખું છું. અને પ્રભુ ઈસુના નામમાં કહું છું, એ મંદવાળનો આત્મા, એ બીમારીનો આત્મા પ્રભુ ઈસુના નામમાં તેમના શરીરમાંથી, તેમના ઘરોમાંથી બહાર નીકળી જાઓ. પ્રભુ ઈસુના નામમાં જે અવયવો એ પેરાલિસિસ વાળા થઈ ગયા છે, જે મૂવમેન્ટ નથી કરતા, એ અવયવો પ્રભુ ઈસુના નામમાં મૂવમેન્ટ કરતા થાવ. એ અવયવોમાં નવું ચેતન આવો, નવી ચેતના આવો. એ અવયવો પ્રભુ ઈસુના નામમાં હલન ચલન કરતા થાવ. હાલેલુયા, થેન્ક યુ પ્રભુ. ઓ હાલેલુયા, ધન્યવાદ પ્રભુ, થેન્ક યુ લોર્ડ. હાલેલુયા, શોખોરા બાબા દ્રબા. હાલેલુયા પ્રભુ, થેન્ક યુ. તમારું પરાક્રમ આવવા દો પ્રભુ. જેમ લખવામાં આવ્યું છે કે તમારામાંથી પરાક્રમ નીકળીને માદાઓને સાજાપણું આપતું હતું, ત્યારે પ્રભુ ઈસુના નામમાં તમારું એ સાજાપણાનું પરાક્રમ વાલા ઉપર આવો. થેન્ક યુ લોર્ડ. હાલેલુયા. એ સાજાપણાનું પરાક્રમ તેમના પર આવો, અને ઈસુ ખ્રિસ્તના નામમાં માથાના વાળથી પગની પાની સુધી તેમના શરીરોમાં સાજાપણું આવો. તેમના શરીરોમાંથી બીમારીઓ કાયમ માટે દૂર થાવ. આ સમયે એ બીમારીઓને હું ધમકાવું છું, અને એ દરેક પ્રકારની બીમારીઓને પ્રભુ ઈસુ હું તમારા નામમાં શ્રાપ આપું છું. તેમના શરીરોમાં જે બીમારીઓ છે, તેમના ઘરોમાં જે બીમારીઓ છે, પ્રભુ ઈસુ હું તમારા નામમાં એ બીમારીઓને, એ રોગોને, એ મંદવાળને જે વર્ષોથી છે તેને શ્રાપ આપું છું. અને પ્રભુ ઈસુના નામમાં કહું છું, કાયમ માટે એ બીમારીઓ તેમના શરીરને છોડીને ચાલી જાઓ. ઈસુના નામમાં ચાલી જાઓ.
અને આ જ સમયે તમારો હાથ હો. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ, ધન્યવાદ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, હાલેલુયા. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ લોર્ડ, હાલેલુયા. ઓ હાલેલુયા, થેન્ક યુ લોર્ડ. તમારો હાથ સાજાપણાનો તેમના માથા પર મૂકીને તમે તેમને સાજાપણું આપો. અત્યાર સુધી જે તેઓએ નથી કર્યું હવેથી તેઓ કરી શકે એ માટે તમારું પરાક્રમ આપો. વાલાઓને તમારા હાથમાં સોંપું છું. થેન્ક યુ પ્રભુ, અમે જે માંગ્યું છે તમે તે આપી દીધું છે, તેના માટે તમારી સ્તુતિ કરીએ છીએ. થેન્ક યુ. સાજાપણા માટે તમારો આભાર માનીએ છીએ, છુટકારા માટે તમારો આભાર માનીએ છીએ અને તમારા હાથમાં તેમને સોંપું છું પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. અને વાલાઓ બસ આપણે ખંડથી લાગી જઈએ, બરાબર ને. અને આજે ઘણા બધા લોકો ઉપર સાજાપણાનું પરાક્રમ ઉતરતું મેં જોયું છે અને આપણે નવી સાક્ષીઓ પણ સાંભળીશું. હાલેલુયા. પ્રભુ તમને ખૂબ સારી તંદુરસ્તી આપે અને કાયમ માટે આ પૃથ્વી પરના તમારા સઘળા દિવસો જે તમે શાંતિમાં તંદુરસ્તીમાં પસાર કરો એ આશીર્વાદો તમારા પર ઉતરી આવે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.